ચહેરા પર સ્મિતની સાથે ભક્તિનો ભાવ, મુસ્કુરાતા ચહેરા અને હાથમાં લહેરાતી ધજા, જય અંબેના નાદથી ગુંજતા રસ્તાઓ, ઠેર ઠેરથી લાગેલા સેવા કેમ્પ, કોઈ ભાવથી જમાડે છે તો કોઈ પાણીની પરબ બાંધે છે. કિલોમીટર સુધી રસ્તામાં માય ભક્તોની સેવા માટે ઠેર ઠેર ભક્તિની આલેખ જાગેલી છે. ભાવથી જમાડે છે, ખબર અંતર પૂછે છે. ઘણા એવા ભક્તો છે કે જે અહીંયા સેવા કેમ્પ શરૂ કર્યા છે અને સેવા આપવા માટે પણ આવી રહ્યા છે. સંઘના સથવારે સંદેશ ન્યૂઝ પણ આદ્યાશક્તિના પંથે અંબાજીના માર્ગે આગળ વધ્યું. તો અહીં ભેટો એક પછી એક પદયાત્રીઓ સાથે થતો રહ્યો. હાથમાં 52 ગજની ધજાથી લઈને માતાજીના રથનો સાક્ષાત્કાર થયો. અંબાજીના માર્ગ ઉપર બસ ભક્તોના હાથમાં માતાજીની છબી છે, તો રથ છે, તો ધજા છે, પતાકા છે, અને આ સાથે સાથે ભક્તો બસ જય અંબેના નાદ સાથે જાણે એક બાળક માતાજીના દર્શન કરવા માટે આતુરતા થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. અને અલગ અલગ સંઘ અહીંયા આવી રહ્યા છે, ત્યારે આપણે એમને જ પૂછીશું કેવું તમે કેટલા વર્ષથી આવો? અમે 2 વર્ષથી રથ પ્રારંભ કરીએ છીએ. બરાબર, 2 વર્ષથી આવીએ છીએ રથ લઈને. 2 વર્ષથી. અને અત્યારે આ વખતે તમે વ્યવસ્થા કેવી છે? કેવું પ્રકાર? બહુ સારી વ્યવસ્થા, બહુ સારી. વાઘની સવારી, માની આ સવારી, હાથમાં ત્રિશૂલ અને શક્તિમય સ્વરૂપ. અંબાજી માર્ગના માર્ગ છે ભક્તિમય બન્યા છે. અનેક પદયાત્રીઓ અત્યારે ભાદરવી પૂનમના મેળાની પ્રારંભ થઈ ગયો છે ત્યારે જય અંબેના નાદ સાથે પહોંચી રહ્યા છે. રથ છે, ધજા છે, પતાકા છે, આ સાથે જ અનેક ભક્તોના હાથમાં અને દિલમાં બસ માતાજીની છબી છે. ત્યારે અનેક સંઘો જે દર વર્ષેથી અનેક વર્ષમાં લોકો આવતા હોય છે, ત્યારે એમની સાથે વાત કરી, એમની ભાવનાઓને સમજીએ તો ઘણા કેમ્પો સારા વ્યવસ્થા કરે છે. રાજી ખુશી બધા ભક્તો આવે જાય છે, રાજી ખુશી ને માના દર્શન કરવા પહોંચી જાય છે અંબાજી. તો બસ ભક્તો છે તે માના દર્શન કરવા માટે આતુર છે, જાણે એક બાળક માના દર્શન કરવા માટે થનગનતા હોય એવી જ રીતે ભક્તો અત્યારે માના દરબારે જઈ રહ્યા છે. ગરબે ઝૂમતા માય ભક્તો એક જેવી વેશભૂષામાં સજ્જ. રાજકોટથી આવેલો આ રંગીલો સંઘ અંદાજે 400 કિલોમીટર દૂર ગબ્બરનો એક કોખ છે, જ્યાં માં બિરાજમાન છે. એ સાક્ષાત છે, હાજરા હજૂર છે. નાના બાળકો હોય કે પછી વડીલો, ન થાક લાગે છે, ન આળસ આવે છે. બસ પગ ચાલતા જ રહે છે, મુખેથી જય જય અંબે બોલતા રહે છે. અમે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ સેવાના યજ્ઞના દર્શન કરતા રહ્યા. કોઈ દવા આપી રહ્યું છે તો કોઈ ફ્રૂટ આપી રહ્યું છે, કોઈ નાસ્તો કરાવે છે તો કોઈ ભાવેથી ભોજન કરાવે છે. આ ભક્તિનો રંગ છે, ઉમંગ છે, ઉત્સાહ છે અને માં આદ્યાશક્તિનો આશરો છે. અમે પહોંચ્યા ભક્તિના હલેસા સાથે, પદયાત્રીઓના તાલ કદમ સાથે, ગરબાની રમઝટ સાથે, જય અંબેના નાદ સાથે. ગબ્બરની ગોખ સુધી, જ્યાં સાક્ષાત જગદંબા બિરાજે છે. અરવલ્લીની ગિરિમાળામાં સવાર અને ગબ્બરના ગોખમાં બિરાજમાન માં અંબા, માં જગદંબા, કે જે 51 શક્તિપીઠમાંના એક છે. અને કહેવાય છે કે જ્યારે દક્ષ રાજાએ જ્યારે યજ્ઞ કર્યો અને સતીમાં હતા, ત્યારે તે યજ્ઞમાં જ્યારે તેમનો દેહનો ત્યાગ કર્યો છે, શિવજીનું અપમાન કરવામાં આવ્યું, ત્યારથી ત્યાં શિવજીએ કોપાયમાન થઈને અને શિવ તાંડવ કર્યું હતું. અને ત્યારબાદ જે માતાજીનો જે એક ભાગ હતો, જે હૃદય કહેવાય છે, એ અહીંયા પડ્યું. અને ત્યારથી આ શક્તિપીઠ બહુ જ પ્રચલિત છે અને અનેક આસ્થાઓ ભક્તો માટે જોડાયેલી છે. જાણે ભક્તોને અહીંયા એવું પ્રતીત થઈ રહ્યું છે કે જાણે હૃદય છે તે સાચે સાચું ધબકી રહ્યું છે. બોલ માળી અંબે, જય જય અંબે. આ કોઈ નાદ નથી, આ કોઈ મંત્ર નથી, આ તો આવકાર છે માનો, આ તો ઉમળકો છે માનો. જય જય અંબે બોલતા ચહેરાના બદલાતા ભાવ, માં આદ્યાશક્તિની આરાધના કરતા ભક્તો.
ગબ્બરથી લઈને અમે ઉતર્યા માયના મંદિર સુધી, ચાચર ચોક સુધી. સોનાથી ઝળહળતું, રંગીન રોશનીમાં દિવ્યતાના રંગો પૂરતું આ માનું સરનામું છે. અહીં જગત જનની માં જગદંબા બિરાજમાન છે. સદીઓથી ઝળહળતું ભક્તિ અને આસ્થાનું આ દિવ્ય કેન્દ્ર છે. અહીં મનોકામનાઓ પૂરી થાય છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણી સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ ધરા પાવન છે, અહીંના વસતા લોકો પાવન છે, ગગન પાવન છે, કારણ કે અહીંના જે ભક્તો છે, ભોળા ભક્તોનું રખેપાત કરનારી જગત જનની છે, માં આદ્યાશક્તિ છે. અને મેં ખાસ કરીને જ્યારે ભાદરવી પૂનમનો મેળો ભરાણો છે તો અનેક સંઘના લોકો પગપાળા આવી રહ્યા છે, વાહનોથી પહોંચી રહ્યા છે અને આ પવિત્ર ધરતી ઉપર માના દર્શન કરવા માટે ચાચર ચોકમાં ગરબા ગાઈ રહ્યા છે, નાચતા ગાજતા અને માના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ભક્તોના આંખમાં શ્રદ્ધા છે અને હાથમાં માતાજીની છબી હોય છે અને સાથે સાથે જ મુખમાં જય જય અંબેનો નાથ હોય છે. અહીં હજારોની ભીડ છે. હૈયાથી હૈયું દળાય તેવી ભીડ વચ્ચે માની એક ઝલક માટે કિલોમીટર દૂરથી આવતા આ ભક્તો છે. માના મંદિરમાં ઝાલર વાગી રહી છે. માં અંબાની આરતીનો લાહવો હજારો માય ભક્તો લઈ રહ્યા છે. દૂર દૂરથી એક જ્યોત નિહાળે છે. અને એના અસીમ તેમજ સાક્ષાત આરાસુરીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર્શન કરવા માટે, એક ઝલક જોવા માટે આવતા હોય છે. ત્યારે આ ભક્તોની હેલી છે કે જે લાખોની તાદાદમાં અહીંયા ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન કરવા માટે અને શીશ ઝુકાવવા માટે ભક્તો આવતા હોય છે. અને જાણે ભક્તો અધીરા બન્યા છે ને એની આંખોમાં પણ એક અલગ જ અદ્ભુત અનુભૂતિ છે અને સાથે જ એક ધન્યતાનો ઓડકાર લઈને જઈ રહ્યા છે. અહીં દિવ્ય જૂથ પૂજાય છે. માની મૂર્તિ નથી પૂજાતી, માનો દરબાર છે. અહીં અનુભૂતિ સાક્ષાત જગદંબાની થાય છે. અંબાની જગદંબાની આરતી કર્યા બાદ ભક્તોમાં જે એક ધન્યતા અનુભવી અને જે આત્મા જે શ્રદ્ધા જોવા મળી રહી છે, અદ્ભુત છે. જય જય માં અંબેના નાદ સાથે આખું પરિસર ગુંજી ઉઠ્યું છે અને જાણે ભક્તોની હેલી છે. માતાજીના દર્શન કરવા માટે હજારો કિલોમીટર પગપાળા ચાલીને આવે છે અને બસ એક માની ઝલક જોવા માટે આવે છે. એક બાળક જ્યારે એની માને ઝલક જોવા માટે આતુર બનતું હોય છે, એવી જ રીતે આ માઈ ભક્તો છે તે અધીરા બન્યા છે, આતુર બન્યા છે અને જાણે માઈ ભક્તોની આંખમાં એક શ્રદ્ધા, એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે. માઈ ભક્તો દર્શન કર્યા બાદ, માતાજીના દર્શન કર્યા બાદ પ્રસાદ લેતા હોય છે અને મંદિરની કઈ પ્રકારની વ્યવસ્થા છે અને તમામ લોકોનું જે અહીંયા પ્રશાસન છે તે પણ એટલું જ માઈ ભક્તોનું ધ્યાન રાખી રહ્યા છે. કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે તેને લઈને આપણી સાથે મહારાજ છે, તેમને જ પૂછીએ કે કઈ રીતે આ મંદિરની અત્યારે લઈને વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ભાદરવી પૂનમનો મેળો છે ત્યારે લાખોની તાદાદમાં ભક્તો આવી રહ્યા છે. જય શ્રી અંબે. આ મંદિરની એક વિશેષતા એવી છે કે જે પણ ભક્તો આવે એ માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે. ઘણા ચાલીને આવે, કોઈ દંડવત કરતા આવે, કોઈ અનેક રીતે અનેક આવે છે અને મા પાસે આવે એટલે મા બધાનું જે પણ હોય તે એનું પણ મનોકામના પૂર્ણ કરે છે.
આ એટલે પ્રશાસન દ્વારા મંદિરનું સરસ સુઘડ વ્યવસ્થા કરવામાં આવી છે કે લોકોને દર્શન પણ સરસ રીતે થાય અને પ્રસાદનું પણ વ્યવસ્થા વિતરણ એવી વ્યવસ્થા ગોઠવેલી છે. કોઈ પણ જેને પણ પ્રસાદ લેવો હોય તો અહીંયાથી ચારે બાજુ બધા કાઉન્ટર કરવામાં આવ્યા છે અને એનાથી બધો પ્રસાદ અહીંયાથી લઈ શકે છે. માઈ ભક્તો આવે અને માને અરજી કરે કે ભાઈ અમારા ત્યાં પધારજો, નવરાત્રિ આવી રહી છે એટલે તમે અમારા ત્યાં પધારજો. એટલા માટે જ આ ભાદરવીનું મહત્ત્વ છે કે લોકો આવે અને પોતપોતાની રીતે એમની જે રીતે જે પદ્ધતિની પ્રણાલી હોય એ પ્રમાણે માતાજીને ત્યાં સ્થાપના કરે છે. કોઈ 3 દાડા કરે, 9 દાડા કરે, કોઈ અલગ અલગ રીતે કરે છે. એ માને આમંત્રણ આલવા આવે છે. એનો આ ભાદરવીનો આ મહિમા છે. જય શ્રી અંબે. દિવ્ય તારો દરબાર છે માં, અદ્ભુત આ ચાચર ચોક છે. અહીં પ્રસાદ મોહનથાળનો ધરાય છે અને લાખો માય ભક્તો ભાદરવી પૂનમ સુધી અહીં આવે છે અને માં અંબાને દિલથી વધાવે છે. કહે છે કે હે માવડી, તું નવરાત રમવા મારા ઘરે પધારજે, તારા કંકુ પગલા પાડજે, પવન ઝકારા મારે એમ બસ તું ઘડીક આવી જજે. તને આવકારવા આ મલક ઘેલો છે, તારા ભક્તો ઘેલા છે. પરંતુ જ્યાં હજારો લાખો લોકો આ ભાદરવી પૂનમના દિવસે માં આદ્યાશક્તિના દર્શને આવે છે, અહીં રખેવાળી તો માં ખુદ કરે છે, પણ તેમ છતાંય જિલ્લાની પોલીસ અહીં ખડે પગે રહે છે, જે મંદિરમાં ભક્તોનો ઉત્સાહ વધારે છે અને બહાર વ્યવસ્થા. જિલ્લાના પોલીસ વડાએ કહ્યું, અમે પણ ખડે પગે છીએ. ભાદરવી પૂનમને લઈને પોલીસ પ્રશાસન પણ એટલું જ ખડે પગે છે. ત્યારે આપણી સાથે એસપી સાહેબ જોડાઈ ગયા છે. હાલ વ્યવસ્થા કઈ પ્રકારની છે? અત્યાર સુધીમાં મોર દેન 5 લાખ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે. હું આપને જણાવીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટ અહીંયા ખડે પગે જ છે. આપ જોઈ શકો છો કે મંદિરની અંદર પણ જે લોકો દર્શન કરી રહ્યા છે તે લોકોને પ્રોત્સાહિત કરવા અને સાથે સાથે પુશ કરવા, જેથી કરીને આવનાર બીજા લોકો બી શાંતિથી દર્શન કરી શકે એ માટે પોલીસ અહીંયા કામ કરી રહી છે. આ સિવાય રસ્તા ઉપર પણ એક પણ નાગરિકને કોઈ અસુવિધા ના થાય એના માટે થઈને રસ્તા ઉપર અને તમામ પાર્કિંગ પ્લોટમાં પણ પોલીસ ખડે પગે હાજર છે. ખાસ કરીને ગબ્બરની તળેટી અને ગબ્બર પર્વત ઉપર કે જ્યાં ખૂબ ઓછી જગ્યા છે ત્યાં પોલીસ હોલ્ડ અને રિલીઝની પદ્ધતિ પ્રમાણે તમામ લોકોને દર્શન કરાવી રહી છે. આ સિવાય જે જગ્યાએથી લોકો પગપાળા ચાલતા આવી રહ્યા છે ત્યાં પણ અમારી રાઉટીની અંદર પોલીસ સહાયતા કેન્દ્રો અને પેટ્રોલિંગવાળી પોલીસ એ તમામને મદદ માટે ત્યાં ખડે પગે હાજર છે. આસ્થા અને ઉત્સાહનો આ સુભગ સમન્વય, કિલોમીટર સુધી ચાલતા પગપાળા માય ભક્તોનો ઉત્સાહ, સદીઓથી અતૂટ એ દિવ્ય શક્તિની ભક્તિ અમર છે, અમર છે, અમર છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે હિના રવિયા, સંદેશ ન્યૂઝ, અંબાજી.